યાત્રાધામ પાવાગઢમાં ગોઝારી ઘટના, ગુડ્સ રોપવેનો તાર તૂટતા 6 લોકોના થયા મોત। પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની, જેમાં 6 લોકોના મોત થયા। રોપવેનું દોરડું તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ। પાવાગઢમાં ચાલી રહેલા બાંધકામના માલસામાન લઈ જવા લાવવા માટે રાખવામાં આવેલ ગુડ્સ રોપવે તૂટી પડી હતી। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે। પાવાગઢ માચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો। અત્યારે મેં આવીને અમને ખબર પડી છે કે આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે। આગળની તપાસ ચાલુ છે। અત્યારે સામાન્ય છે, જેટલા માણસો છે એની ડેડ બોડી આજે એક્સપાયર થઈ ગયેલા છે, એની ડેડ બોડી હોસ્પિટલમાં રવાના કરાવેલી છે। કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, વાગડના મેળાના રંગમાં વરસાદે ભંગ પાડ્યો। કચ્છના વાગડમાં પવન વિલન બનીને આવ્યો। અહીં રતનપર ખડેર વિસ્તારમાં સાંગવારી માતાજીના મેળામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। પવન એવો ફૂંકાયો કે સ્ટોલની છતો ઉડવા માંડી। અહીં બાંધેલા શામિયાણા ધરાશાયી થઈ ગયા। દુકાનદારો માલ સામાનને બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા, પણ આ મિની વાવાઝોડું એવું હતું કે પડવારમાં જ મંડપ ભોંય ભેગો થઈ ગયો। મેળામાં આવેલા લોકોના રંગમાં પવન અને વરસાદે ભંગ પાડ્યો। આ તરફ રાપરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। રાપરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। રાપરના ગેડી, ફતેહગઢ, ભીમસર, કીડિયાનગર, સુવઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। ગઈકાલે પણ આ વિસ્તારમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે ફરી આજે પણ મેઘરાજા અહીં તૂટી પડ્યા। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સટાસટી, ફરી પ્રી મોન્સૂન કામગીરીના મનપાના દાવાઓ પર ઉઠ્યા સવાલ। રાજકોટવાસીઓના નસીબમાં જ આ રીતે હાલાકી ભોગવવાનું લખ્યું છે। વરસાદ થોડો આવે કે વધુ શહેર સમુદ્રમાં ફેરવાઈ જાય છે। શહેરની શાન ગણાતા વિસ્તારો પાણી થઈ જાય છે। માધાપર ચોકડી હોય કે રૈયા ચોકડી કે પછી રામાપીર ચોકડી કે 150 ફૂટ રિંગ રોડ, સર્વત્ર એક જ કહાની છે, આ રીતે ડૂબીને આવો અને ડૂબીને જાવ। અડધા કલાકના વરસાદમાં શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કેટલાય વાહનો બંધ થયા તો કેટલાયને ધક્કા મારવા પડ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી એકવાર પોપટપરા નાળું થોડા વરસાદમાં જ જળમગ્ન થઈ ગયું। રાજકોટ શહેરમાં ગત રાત્રે 3 વાગ્યાથી વરસાદ છે તે વરસી રહ્યો છે ને આપને મારી પાછળના જે દ્રશ્યો હું બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાળાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે નાળું છે તે બંને તરફથી બંધ થઈ ચૂક્યું છે। બંને તરફથી અવરજવર છે તે વાહન ચાલકોની બંધ કરી દેવામાં આવી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ છે। એક તરફ ગણેશ વિસર્જન તો બીજી તરફ વરસાદની ધબધબાટી। લોધિકાના ગ્રામીણ વિસ્તારો પર સવારથી જ મેઘરાજા મહેરબાન જોવા મળ્યા। પડધરીના સરફદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ધોરાજીમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી। 2 કલાકમાં કાળા ડિબાંગ વાદળો એવા વરસ્યા કે રસ્તાઓ પાણી થઈ ગયા। જો કે આ વરસાદ શહેરમાં ભલે આફતરૂપ લાગતો હોય, પણ જગતના તાત માટે તો આશીર્વાદરૂપ છે। ચોમાસામાં પાણીનો ચાળો ન હોય, પણ કેટલાક લોકો છે કે પાણીનો ચાળો કરીને જીવ જોખમમાં મૂકે છે। ચોમાસામાં રસ્તા પર કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તો તેમાંથી પસાર થવું કેટલું જોખમી હોય છે તે હવે આ 2 યુવકોને સમજાઈ ગયું હશે। કપરાડાના મનાલા અને વાડઘા ગામ નજીક વહેતી ખાડીમાંથી આ બાઇક સવાર યુવકોએ બાઇક હંકાર્યું। ચોમાસામાં ખાડી અત્યારે 2 કાંઠે વહી રહી છે। પાણી કોઝવે પર ફરી વળ્યા છે, છતાં પણ મોટી વપલસાણ ગામના બાઇક સવાર 2 યુવકોએ જીવ જોખમમાં મૂકી કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો। અધવચ્ચે પહોંચ્યા અને બંને યુવકો ખાડીમાં તણાવા લાગ્યા। બૂમાબૂમ કરતા આસપાસના લોકો તુરંત તેમની મદદે આવી પહોંચ્યા। બંને યુવકોને સહી સલામત બહાર કઢાયા। જો કે બાઇક પાણીમાં તણાઈ ગયું હતું, તેને પણ સ્થાનિકોએ બાદમાં શોધીને બહાર કાઢ્યું। હવે આ બંને યુવકોને પાણીનો ચાળો કેવો ભારે પડે તેનો બોધપાઠ મળી ગયો હશે। વડોદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ, મહીસાગરનો ડ્રોન નજારો આવ્યો સામે। મહીસાગરનો આકાશી નજારો ચાળી ખાય છે કે નદીએ કેટલું ભયાનક સ્વરૂપ લીધું છે। નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેડૂતો માથે તો જાણે આબ ફાટ્યું છે। ગંભીરા બ્રિજ પાસે મહીસાગર નદીએ ભયજનક સપાટી વટાવી છે। હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે। મહીસાગર જ નહીં, ઢાઢર નદી પણ ગાંડીતુર બની છે, જેના કારણે કરજણ અને પાદરા તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે। નદીના પાણી બ્રિજ પર ફરી વળતા તે પાણીમાં ગરકાવ થયો છે, છતાં પણ લોકો જીવના જોખમે બ્રિજ પાર કરતા જોવા મળ્યા। પાણી ફરી વળતા કરજણ તાલુકાનો પાદરા અને શહેરા સાથે સંપર્ક તૂટી ગયો છે।
વડોદરાવાસીઓ સાવધાન, વિશ્વામિત્રી નદીની સપાટી 19 ફૂટે પહોંચી. વડોદરાવાસીઓને સાવધાન કરતા સમાચાર આવ્યા છે, કેમ કે વડોદરાની વિશ્વામિત્રીની જળ સપાટી 19 ફૂટે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીની સપાટી વધતા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાતે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પહોંચ્યા હતા. અધિકારીઓને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. જોકે મેયરે કહ્યું કે હાલ કોઈ ચિંતા કરવા જેવું નથી. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે આજવા સરોવર છે જે વડોદરા શહેરની જીવાદોરી સમાન કહેવાય છે, તેમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ચોક્કસથી તંત્રની ચિંતા વધી છે. ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કાલાઘોડા પાસે છે. વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થાય છે. ત્યાંના દ્રશ્યો છે. ભયજનક સપાટીની આસપાસ પહોંચવામાં હજુ વાર છે, પરંતુ જે તંત્ર છે તે સાબદું થયું છે અને વડોદરાના ડભોઈમાં વરસાદે ખેડૂતોની પથારી ફેરવી. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. કાંસ બનાવ્યો નથી, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ખેડૂત પોતે પછી આત્મહત્યા પણ કરવા તૈયાર થાય આવા રીઝનને કારણે, કારણ કે પોતાનો માલ થયેલો હાથમાંથી આવેલો જતો નથી. ખેતરોમાં પાણીએ આ ખેડૂતોને આવું બોલવા મજબૂર કર્યા છે. ખેડૂતો કરે પણ શું, કેમ કે વરસાદે ખેતરો ખેદાન મેદાન કરી નાખ્યા. ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે ડભોઈમાં ઓરસંગ અને ઢાઢર નદી ગાંડીતુર બની. અહીં કિનારે પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેતરો તળાવ બન્યા છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેલા દિવેલા, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને પારાવાર નુકસાનની ભીતિ છે. ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે આડેધડ બનેલા રોડ અને બાંધકામને કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના કારણે નુકસાની વેઠવાનો વારો તેમને દર વર્ષે આવે છે. વલસાડમાં સતત ચોથા દિવસે મેઘમહેર, નદીઓ ગાંડીતુર, ડેમ થયા છલોછલ. વલસાડમાં વરસાદની હેલી યથાવત રહી છે. સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી નાળામાં તોફાની વહેણ શરૂ થયા. રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે. મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર જેટલા ખોલવામાં આવ્યા, જેમાંથી 50,000 ક્યુસેક પાણી દમણ ગંગામાં છોડવામાં આવ્યું. જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. કોલક નદીમાં પાણીની ભરપૂર આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા કપરાડાના બુરલા અને જીરવલ ગામ કલાકો સુધી સંપર્ક વિહોણા બન્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. મધ્ય ગુજરાતમાં મેઘો વરસી રહ્યો છે મુશળધાર. ક્યાંક રસ્તા ધોવાયા તો ક્યાંક દિવાલ થઈ ધરાશાય, તો બે કાંઠે વહેતી નદીઓએ ચિંતા વધારી. 2 વર્ષ પહેલા બનેલા આ 4 લેન હાઈવેના હાલ જુઓ. થોડા વરસાદમાં જ હાઈવે પરની એક સાઈડની દિવાલ ધસી પડી. ખેડા ધોળકા સ્ટેટ હાઈવે પર રઢુ પાસે મોડી રાત્રે ખાડીમાંથી પસાર થતા રોડની દિવાલ ધસી પડી. સદનસીબે દિવાલ ધસી પડી ત્યારે કોઈ અવરજવર નહોતી, એટલે કોઈ દુર્ઘટના થઈ નથી. અહીં 30 થી 40 મીટર જેટલી દિવાલ ધસી પડી. 2 વર્ષમાં જ હાઈવેના આ હાલ થતા કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મહીસાગર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે, જેના કારણે મહીસાગર નદીમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી સતત આવક થઈ રહી છે, જેના કારણે ખેડા, આણંદ, વડોદરાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ગોધરામાં મેશ્રી નદી બે કાંઠે વહેતી થતા નદી કિનારે રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. મેશ્રી નદી બે કાંઠે વહેતા ગોધરા ગોંદરાથી વોરવાડ તરફ જતા રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે, જેના કારણે સતત 5મા દિવસે રસ્તો અવરજવર માટે બંધ છે. આ પાણી વચ્ચે પણ કેટલાય રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા. સુરતમાં કીમ નદી ગાંડીતુર બની. ઓલપાડના ઉમારછી ગામમાં ટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાયા. કીમ નદીએ કિનારાના વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ દ્રશ્યો છે કીમ નદીના કિનારે આવેલા ઓલપાડના ઉમારછી ગામના, જ્યાં એક ટ્રેક્ટર અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયું. વરસાદી પાણી ભરાય ત્યારે અવરજવર માટે ટ્રેક્ટરનો જ સહારો હોય છે, પણ અહીં સ્થિતિ એવી થઈ છે કે ટ્રેક્ટર પણ કંઈ કામ આવી શકે તેમ નથી. ઉમારછી ગામ આખું જાણે બેટમાં ફેરવાયું છે. અહીં સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઉમારછીથી કીમ જવાના માર્ગ પર પાણીને કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. ગામ જ નહીં, ખેતરોમાં પણ આ પાણીએ તબાહી મચાવી છે. ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ છે. હિંમતનગરમાં ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવી. 20 સોસાયટીઓ ફરી થઈ પાણીમાં ગરકાવ.
સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ સર્જાયો. હિંમતનગર શહેરમાં વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ખાસ કરીને સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. વરસાદના કારણે આશરે 20 જેટલી સોસાયટીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. છતાં ફરી એકવાર નિંભર તંત્રની ઊંઘ ઉડી નથી. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. થોડા દિવસો પહેલા પણ વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે હિંમતનગરમાં કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી. લોકોને ભારે નુકસાન ગયું હતું. વાહનોએ જળ સમાધિ લેવી પડી હતી. હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અવારનવાર સર્જાતી હતી. ત્યારે આ જે ટીપી રોડ છે, ટીપી રોડ ઉપર સહકારી જીન પાસેના જે ટીપી રોડ ઉપર આવેલી જે સોસાયટી છે, અહીંયાથી મિનિમમ 10 થી 15 જેટલી સોસાયટીનો જવાનો આ રસ્તો છે ટીપી રોડ, અને પણ વરસાદી પાણી ભરાયો જાણે લઈને વારંવાર આ જે મુશ્કેલીઓનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે પણ વરસાદી 1 ઇંચથી લઈને 1 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકે છતાં પણ અહીંયા તો વરસાદી પાણી ભરાઈ જાણે લઈને મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે. સાબરકાંઠાનું પ્રાંત જ થયું પાણી પાણી. ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની ધોધમાર બેટિંગ. હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ પ્રાંતિજમાં વરસાદ ખાબક્યો. સવારે મેઘરાજાએ એવી ધોધમાર બેટિંગ કરી કે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. પ્રાંતિજ શહેર જ નહીં પણ આસપાસના ગામડાઓ પર મેઘો ઓળઘોળ થયો. પ્રાંતિજના બાકરપુર, પિલુદ્રા, કમાલપુર, વડવાસા, પોગલુ, પલ્લાચર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. પહેલા વરસાદની ખેડૂતો રાહ જોતા હતા, પણ હવે મેઘરાજા આ વિસ્તારમાં એટલા વરસી રહ્યા છે કે ખેડૂતોના ધબકારા વધી ગયા છે. ખેડૂતોને પોતાની મહેનત પર પાણી ફરી વળવાનો ડર લાગી રહ્યો છે. અરવલ્લીના શામળાજીમાં જોવા મળ્યા શિમલા જેવા દ્રશ્યો. ગિરિમાળાઓ 16 એકડાએ ખીલી ઉઠી. વરસાદ એક તરફ આફત લઈને આવ્યો છે, બીજી તરફ આ દ્રશ્યો જોઈ લો, જે જોઈને તમને અહીં ફરવા જવાનું મન થઈ જશે. સ્વર્ગની અનુભૂતિ કરાવતા આ દ્રશ્યો છે શામળાજીના, જ્યાં વરસાદી માહોલ એવો જામ્યો છે કે વાદળો જાણે વાત કરવા નીચે ઉતર્યા હોય તેવું લાગે. અહીં અરવલ્લીની ગિરિમાળાઓ 16 એકડે ખીલી ઉઠી છે. શિમલા અને મનાલી જેવા હિલ સ્ટેશનના દ્રશ્યો અહીં જોવા મળે, અને આ સિઝનમાં અહીં જાઓ તો શિમલાનો આંટો માર્યો હોય તેવું જ લાગે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે, સાથે જ જે અરવલ્લીની ગિરિમાળાઓ આવી છે તે ખીલી ઉઠી છે. યાત્રાધામ શામળાજીમાં આપણે હાજર છે, તમને દ્રશ્યો બતાવીશ કે આ મનમોહક દ્રશ્યો ભગવાન શામળિયાની નગરીના છે. અને ખાસ કરીને ભગવાન શામળાજીનું જે મંદિર છે ત્યાં આજુબાજુ જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો તેના કારણે જે વાદળ છે વાદળો જાણે કે નીચે આવી ગયા હોય. આવતીકાલે ભાદરવી પૂર્ણિમા છે, તેના પહેલાં જ કુદરતે જાણે કે ભગવાનનું સ્વાગત કર્યું તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. ગુજરાતવાસીઓ 2 દિવસ રહેજો સાવધાન. મેઘરાજા ભૂક્કા બોલાવવાના મૂડમાં છે. મેઘરાજા રાજ્યના કેટલાક વિસ્તારોમાં દડબડાટી બોલાવી જ રહ્યા છે, પણ આગામી 48 કલાક મેઘરાજા કેટલાય ભાગોમાં ભૂકા બોલાવશે તેવી આગાહી થઈ રહી છે. હજુ પણ કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 2 દિવસ વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. સાથે જ સંભવિત જોખમ સામે આગોતરી તૈયારીઓની સમીક્ષા કરાઈ છે. હવામાન વિભાગના મતે 3 દિવસ ભારે છે, પરંતુ તેમાં પણ 48 કલાક ખૂબ જ ભારે રહી શકે છે. હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત અમદાવાદ સહિત 15 જિલ્લામાં येलो एलर्ट अपाયું છે. जो हमारा हेवी रेनफॉल वार्निंग है अगले 3 दिन के लिए है. अभी गुजरात रीजन में अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है, रेड वार्निंग के साथ. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી. 12 સપ્ટેમ્બરથી ફરી આવી શકે નવો વરસાદી રાઉન્ડ. સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા કેડો નથી મૂકવાના, કેમ કે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે. 8 સપ્ટેમ્બર સુધી તો ભારે વરસાદની આગાહી છે જ, પણ 12 સપ્ટેમ્બરથી પણ મેઘરાજા સમગ્ર રાજ્યને ગમરોળશે તેવી આગાહી થઈ રહી છે. લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકનું માનીએ તો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે, જેનો ટ્રેક પણ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે. જેના કારણે 12 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. 12 કે 13 સપ્ટેમ્બર સુધીમાં એક વધુ લો પ્રેશર બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે ઊભું થવાની સંભાવના છે, અને તેનો ટ્રેક પણ ગુજરાત તરફ આવવાનો છે. મધ્યપ્રદેશમાં પણ મેઘાએ મચાવી તબાહી. ગ્વાલિયરમાં ઘરોની અંદર ભરાયા કેડસામાં પાણી.
ગુજરાત જ નહીં, મેઘો પાડોશી રાજ્યોમાં પણ ધડબડાટી બોલાવી રહ્યો છે. આ દ્રશ્યો છે ગ્વાલિયરના, જ્યાં મેઘરાજા આવ્યા વર્ષે આખે લોકો પોતાના ઘરમાં જ લાચાર થઈ ગયા. ઘરની અંદર કેડસામાં પાણી ભરાતા લોકો ધંધે લાગ્યા છે. ગ્વાલિયરની અંદર ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લલિયાપુરામાં ઘરોની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. ઘરવખરી બધી જ પૂરના પાણીમાં બરબાદ થઈ ગઈ છે. ટલ્લી થઈને યુવક નદીના પૂરના પાણી સામે પડ્યો, પછી શું થયું તે જુઓ. હોશમાં હોય તો પણ આવો ચાળો ન કરાય, પણ આ ભાઈ તો ટલ્લી થઈને પોતાને તીસમાર ખાં સમજતા હોય તેમ પાણીને પડકાર આપતા નજરે પડ્યા. આ દ્રશ્યો જોનાર દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે તેવા છે. વરસતા વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પુલ પરથી પસાર થતો યુવક નશાની હાલતમાં છે અને જીવના જોખમે તે પુલને પાર કરી રહ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ધારની છે, જ્યાં ગંધર્વ નદીના પુલ પરથી પસાર થતા જોરદાર પાણીના પ્રવાહ વચ્ચેથી એક યુવક પસાર થઈ રહ્યો છે. જો કે તે અચાનક પાણીમાં પટકાય છે અને ધસમસતા પ્રવાહમાં તણાવા લાગે છે, પરંતુ તરતા આવડતું હોવાથી તે પાણીમાંથી બહાર આવી જાય છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં વધી રહ્યા છે સિંહના આટાફેરા. અમરેલીના ખાંભાના ખડાધરા ગામે 3 સિંહો સીસીટીવીમાં કેદ. 1, 2 અને 3 એક સાથે આવી ચડ્યા 3 સિંહ. સીસીટીવીના આ દ્રશ્યો કેદ થયા છે અમરેલીના ખાંભાના ખડાધરા ગામે, જ્યાં મોડી રાત્રે ત્યારે ફફડાટ ફેલાયો જ્યારે 3 સિંહો ગામમાં આવી ચડ્યા. શિકારની શોધમાં હવે સિંહો જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. અહીં પણ શિકારની શોધમાં સિંહોના આંટાફેરા હવે વધી ગયા છે. ગામમાં પશુઓની પાછળ દોડતા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ખડાધરા ગામના મુખ્ય રોડ પર મોડી રાત્રે 3 સિંહો આવી ચડ્યા. ખાંભા ગીર અને ગ્રામીણ વિસ્તારમાં જંગલ નજીક હોવાથી છાસવારે સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસણખોરી કરે છે અને પાલતુ પશુઓનું મારણ કરી જાય છે. છાસવારે આવી રીતે શિકારની શોધમાં સિંહો આવી ચડતા ગામ લોકો ભયભીત છે. જૂનાગઢ બસ સ્ટેન્ડમાં સામે આવી મારામારીની ઘટના. 2 શખ્સોએ એક યુવકને માર્યો માર. થઈ રહી છે છૂટા હાથની મારામારી. 2 શખ્સોએ આ વ્યક્તિને ઘેરી લીધો છે. તેને ગળદાપાટુનો માર મારવામાં આવી રહ્યો છે. તેની બોચી પકડીને દોલધપાટ કરવામાં આવી રહી છે. આજુબાજુના લોકોનું ટોળું છે, પણ તે આ મારામારી જોઈ રહ્યું છે. આ દ્રશ્યો છે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડના, જ્યાં બસ સ્ટેન્ડની અંદર ધોળા જ દિવસે સરા જાહેર છૂટા હાથની મારામારી થઈ. આ દ્રશ્યો જોઈને બસ સ્ટેન્ડમાં આવેલા પ્રવાસીઓ પણ અવાક થઈ ગયા. કોઈને વચ્ચે પડવાની હિંમત ન થઈ. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે આ મારામારી કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શક્યું નથી. પોલીસે હવે આ વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરી છે. મારામારી કરનારા ભિક્ષુકો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ચાચર ચોકમાં ગરબાની રમઝટ અને તલવારબાજી. રાજકોટનો સંઘ પહોંચ્યો મા અંબાના દર્શને. આદ્યશક્તિ મા અંબાનો ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે અનેક સંઘ પદયાત્રા કરીને અંબાજી પહોંચી રહ્યા છે. છેલ્લા 24 વર્ષથી પરંપરાગત રીતે પદયાત્રા કરીને અંબાજી પહોંચતા રાજકોટના પદયાત્રા સંઘે આજે માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું. 400 કિલોમીટરથી વધુની પદયાત્રા કરીને 12મા દિવસે આ સંઘ અંબાજી પહોંચ્યો. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ પદયાત્રીઓએ માતાજીના ચાચર ચોકમાં ગરબા કર્યા અને તલવારબાજી કરીને ઉત્સવની ઉજવણી કરી. સંઘના સભ્યો માટે આ યાત્રા માત્ર શારીરિક મહેનત નહીં, પરંતુ આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત છે. આ પદયાત્રા સંઘની અંદર 125 સભ્યો છે, જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘમાં નીકળે છે. માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ સાથે આ પદયાત્રા સંઘ દર વર્ષે અંબાજી પહોંચે છે. વરસતા વરસાદ વચ્ચે પણ આ માઈ ભક્તોની આસ્થા અડગ જોવા મળી. રાજકોટનો સંઘ આપ જોઈ રહ્યા છો, દર વર્ષે આવે છે અને માતાજીને અર્પણ કરે છે ચૂંદડી, અને તેની સાથે માતાજીને પાર્વતી શૃંગાર પણ અર્પણ કરતું હોય છે. રાજકોટથી અંબા ખોડિયાર મંદિરેથી સંઘ ઉપડ્યો 25 તારીખે બપોરે 2 વાગે, અને ગઈકાલે સાંજે અમે 5:30 અહીંયા પહોંચી ગયા હતા. પણ આજે માતાજીને ધજા ચડાવવા નીકળ્યા છીએ. સિરિયલ તારક મહેતામાં જેઠાલાલના સાળા સુંદરલાલ પહોંચ્યા અંબાજી પદયાત્રાના સેવા કેમ્પમાં. ભક્તોએ સેલ્ફી લેવા કરી પડાપડી. ઓળખ્યા કે નહીં અમને? જાણીતી ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો આ જાણીતો ચહેરો છે. સિરિયલમાં સૌને હસાવતા સુંદરલાલ એટલે મયુર વાકાણી પગપાળા જઈ રહ્યા છે સેવા કેમ્પમાં. પોતાની પત્ની હેમાલી વાકાણી સાથે મયુર વાકાણી અંબાજીના સૌથી મોટા સેવા કેમ્પ જેલિયાણ કેમ્પ પહોંચ્યા. સેલિબ્રિટી હોવા છતાં એક સામાન્ય ભક્તની જેમ સેવા કેમ્પમાં સેવામાં લાગી ગયા. મયુર વાકાણીએ અહીં ભક્તોને પોતાના હાથે ભોજન પીરસ્યું.
છેલ્લા 2 વર્ષથી મયુર વાકાણી પોતાની પત્ની સાથે દાંતાથી અંબાજી પગપાળા જાય છે. તેમને માં અંબાજીમાં અતૂટ શ્રદ્ધા છે. ભક્તો સાથે જ તેઓ લાઇનમાં ઊભા રહીને માં અંબાના દર્શન કરે છે. આ વર્ષે પણ તેઓ માતાજીના આશીર્વાદ લેવા પહોંચી ગયા. સેવા અને ભક્તિનો સંદેશ આપ્યો. પડદા પર મજાક મસ્તી કરનાર સુંદરલાલ વાસ્તવિક જીવનમાં સેવા અને ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ખરેખર આ એક બહુ જ અદ્ભુત અનન્ય અનુભવ છે. આવી રીતે આવા સેવા કેમ્પમાં આવું અહીંયા પ્રસાદની પ્રસ્તુતિ કરવી અને પગપાળા માતાજીના મંદિર સુધી જવું, આ બધા અનન્ય અનુભવો છે. મા અંબાનો અનોખો ભક્ત માનતા પૂર્ણ થતા આંખે પાટા બાંધીને નીકળ્યો પગપાળા દર્શન કરવા. મનતા આપણે 12 મહિના પહેલા રાખી હતી. મનતા મારી પૂરી થઈ ગઈ હતી. એટલે મારી 16 વર્ષની ઉંમરે શૈલેષ નામે ડીસાથી અમે રિયાદ નીકળ્યા હતા. ડીસાના શૈલેષભાઈને માં અંબા પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. માટે જ માનતા પૂર્ણ થતા નીકળી પડ્યા છે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા. કોઈ ભક્ત માનતા પૂર્ણ થાય તો પગપાળા માં અંબાના દર્શન કરવા જાય. શૈલેષભાઈ પણ માનતા પૂર્ણ કરવા પગપાળા તો નીકળ્યા છે, પણ આંખે પાટા બાંધીને. ડીસાથી અંબાજી સુધી શૈલેષભાઈ આવી રીતે જ આંખે પાટા બાંધીને પગપાળા પહોંચશે અને મા અંબાના દર્શન કરતા સમયે જ આંખો પરની આ પટ્ટી ખોલશે. શૈલેષભાઈ તેમના 4 મિત્રો સાથે આ રીતે જ અંબાજી જઈ રહ્યા છે. 16 વર્ષીય શૈલેષભાઈને તેમના 4 મિત્રો હાથ પકડીને મા અંબાના ધામમાં લઈ જઈ રહ્યા છે. અનેક ભક્તો મનોકામનાઓ સાથે કઠિન પડાવો પાર કરી માતાજીના આશીર્વાદ લેવા પહોંચે છે. પણ આંખે પાટા બાંધીને શૈલેષભાઈની આ પદયાત્રા વધારે કઠિન છે, પરંતુ મા અંબાની શક્તિ અમને આગળ વધવાનું બળ આપે છે. કિનારાના વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ દ્રશ્યો છે કીમ નદીના કિનારે આવેલા ઓલપાડના ઉમારછી ગામના, જ્યાં એક ટ્રેક્ટર અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયું. વરસાદી પાણી ભરાય ત્યારે અવર જવર માટે ટ્રેક્ટરનો જ સહારો હોય છે, પણ અહીં સ્થિતિ એવી થઈ છે કે ટ્રેક્ટર પણ કંઈ કામ આવી શકે તેમ નથી. ઉમારછી ગામ આખું જાણે બેટમાં ફેરવાયું છે. અહીં સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઉમારછીથી કીમ જવાના માર્ગ પર પાણીને કારણે અવર જવર બંધ થઈ ગઈ છે. ગામ જ નહીં, ખેતરોમાં પણ આ પાણીએ તબાહી મચાવી છે. ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ છે.